માંગરોળમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આયોજિત આંખોની તપાસ સાથે મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન ખૂબ જ સફળ રહ્યું છે। માંગરોળમાં ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં પ્રથમવાર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જૂનાગઢ જિલ્લા શાખા દ્વારા કેમ્પમાં આવેલ દર્દીઓને મશીન દ્વારા આંખોની તપાસ સાથે નિઃશુલ્ક ચશ્મા આપવાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા આપણે જે આંખોનો કેમ્પ અહીંયા માંગરોળ ખાતે રાખવામાં આવ્યો છે, ત્યાં ગૌશાળાની અંદર લગભગ અત્યાર સુધી 300 વ્યક્તિઓએ નંબર ચેક કરી અને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે। તેની અંદર આપણે ઓટોમેટિક મશીનની અંદર એ લોકોને મોતિયા છે, નથી, નંબર છે, દૂરના છે, નજીકના છે, તેની આપણે માહિતી આપીએ છીએ। જે લોકોને નજીકના ચશ્મા છે એ લોકોને નજીકના ચશ્મા ઓન ધ સ્પોટ તૈયારીમાં સ્થળ ઉપર જ આપણે પ્રોવાઈડ કરીએ છીએ। આ કેમ્પ યોજાતા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। આ કેમ્પમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ભાજપ આગેવાન વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા સહિત આગેવાન અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળની શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મફતમાં ચશ્માનું વિતરણ તેમજ આંખોની તપાસનો કેમ્પ રાખેલ અને આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ અને આ કેમ્પની અંદર 600 થી 700 પેશન્ટે એની પોતાની આંખો બતાવી અને ચશ્મા મેળવેલ છે અને આ કાર્યક્રમમાં લગભગ હજી સાંજ સુધીમાં ટોટલ 1000ની આસપાસ સંખ્યા પહોંચશે તેવો મારો અંદાજ છે।